गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ 5 સજીવનો પાયાનો એકમ ભાગ 3 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાગ 2 સુધી આપણે મિત્રો કોષીય અંગિકાઓમાં કોષ રસ વિશેની વાત કરી હતી કે ડુંગળીના છાલમાં કે મનુષ્યના ગાલના કોષની અંદર જ્યારે કોષોને અભિનંદિત કરવામાં આવે છે ત્યારે આપણે માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે કોષનો સૌથી મોટો પ્રદેશ જે છે કોષ રસ પટલ દ્વારા આવૃત થયેલો હોય છે અને આ પ્રદેશ ખૂબ જ આછો અભિનંદિત ધરાવે છે, એટલે કે પ્રવાહી તરલ દ્રવ્ય ધરાવે છે જેને આપણે કોષ રસ વિશે ઓળખીએ છીએ। ત્યારબાદ મિત્રો આપણે કોષના બે પ્રકાર જોયા હતા, જેમાંથી સૌથી પ્રથમ એક પ્રકાર છે આદિ કોષ કેન્દ્રીય કોષો અને જે બીજો એક પ્રકાર છે જેનું નામ છે સુકોષ કેન્દ્રીય કોષ। મિત્રો એના વિશેનો તફાવત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષોના આકાર કેવા હોય છે, એમાં કયા પ્રદેશો હાજર હોય છે, રંગસૂત્રો કેટલા હોય છે, કઈ અંગિકાઓ હાજર હોય છે, એના વિશેની અહીંયા સૌથી પ્રથમ આપણે વાત કરીશું। તો આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો, આદિ કોષ કેન્દ્રીય કોષો વિશે સૌથી પ્રથમ છે કે કદ સામાન્ય કરતા નાના હોય છે। કેટલા નાના હોય છે? તો 1 માઇક્રોમીટર થી 10⁻⁶ મીટર। સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે કદ સામાન્યતઃ નાના હોય છે। કેટલા નાના હોય છે? તો 1 માઇક્રોમીટર થી 10⁻⁶ મીટર જેટલું કદ હોય છે। જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોના કદ સામાન્યતઃ મોટા હોય છે। કેટલા મોટા હોય છે? તો 5 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર સુધીના એમના કદ રહેલા હોય છે। પછી છે કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ અને લિક્વિડ તરીકે ઓળખાય છે। કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં જોઈએ તો કેન્દ્રીય પ્રદેશ જે છે સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત થયેલો હોય છે। રંગસૂત્રો એકલ હોય છે, અહીંયા એક કરતા વધુ રંગસૂત્રો ધરાવે છે। અન્ય ચોથા મુદ્દાની વાત કરીએ તો પટલની અંગિકાઓની ગેરહાજરી હોય છે, ત્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં પટલની અંગિકાઓ હાજર હોય છે। તો મિત્રો આ છે આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષોનો તફાવત, જે પરીક્ષામાં બે ગુણમાં પૂછાઈ શકે। આપણે એમના આકાર વિશે, એમના કદ વિશે લખીશું। કદ સામાન્યતઃ નાના હોય છે, સામે કદ સામાન્યતઃ મોટા હોય છે। કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ અને લિક્વિડ તરીકે ઓળખાય છે, તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, જ્યારે કેન્દ્રીય પ્રદેશ જે છે સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત થયેલો હોય છે। આ રંગસૂત્રો એકલ હોય છે, જ્યારે અહીંયા એક કરતા વધુ રંગસૂત્રો ધરાવતા હોય છે। પટલની અંગિકાઓ, કોઈ પણ અંગિકાઓ અહીંયા આદિ કોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી। કઈ પટલની અંગિકાઓ વિશે આપણે હવે વાત કરીશું, જ્યારે અહીંયા પટલની અંગિકાઓ હોય છે। સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણે મિત્રો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વાત અહીંયા કરીશું। પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની જુદી જુદી અંગિકાઓ વિશે પણ અહીંયા વાત કરીશું। તો આ આપણા આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વિશેની વાત છે। જે પટલની અંગિકાઓ જે આપણે વાત કરી રહ્યા છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીશું કોષીય અંગિકાઓ। પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર રહેલી આ અંગિકાઓ જે છે પોતાના અલગ અલગ કાર્યો કરતી હોય છે। પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની રચના જે છે જટિલ હોય છે, અને આ જટિલ કોષોની રચનામાં જુદી જુદી અંગિકાઓ જે છે પોતાના અલગ અલગ કાર્યો કરવા માટે વિભાજિત થયેલી હોય છે। તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ કોષીય અંગિકાઓ। તો પ્રત્યેક કોષ પોતાના દ્રવ્યને બાહ્ય પર્યાવરણથી અલગ કરવા માટે પટલ ધરાવે છે। મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષીય સજીવો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષને આપણે બહુકોષીય સજીવો તરીકે ઓળખીએ છીએ। બહુકોષીય સજીવના કોષો તેમની જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે ઘણી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે।
આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે દરેક કોષ પટલથી આવૃત નાની રચના એટલે કે અંગિકાઓ ધરાવતો હોય છે. સુકોષ કેન્દ્રીય કોષની આ લાક્ષણિકતા તેમને આદિ કોષ કેન્દ્રીય કોષો કરતા અલગ પાડે છે. આમની રચના જે છે જટિલ છે. દરેક અંગિકાઓ અલગ અલગ પટલથી આવૃત થયેલી હોય છે. દરેક અંગિકાઓ અલગ અલગ પટલથી આવૃત થયેલી હોય છે અને દરેકનું કાર્ય પણ જુદું જુદું હોય છે. આ કારણોસર સુકોષ કેન્દ્રીય કોષો જે છે આદિ કોષ કેન્દ્રીય કોષો કરતા અલગ માલુમ પડે છે. એ એકબીજા જેવા નથી. એ તો આપણે તફાવત ઉપરથી પણ જોઈ શકીએ છીએ. એમના કદ, એમનામાં રહેલા કેન્દ્રીય પ્રદેશો, રંગસૂત્રો, પટલની અંગિકાઓ, આ મુદ્દાઓ ઉપરથી પણ આપણે જાણી શકીએ છીએ કે સુકોષ કેન્દ્રીય કોષો અને આદિ કોષ કેન્દ્રીય કોષો એકબીજાને મળતા આવતા નથી. આમાંની કેટલીક અંગિકાઓ કોષમાં રહેલી ઘણી અંગિકાઓ જે છે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકીએ છીએ. જેમાંની કેટલીક વાત આપણે અહીંયા કરીશું. આપણે કોષ કેન્દ્ર વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે કેટલીક કોષીય અંગિકાઓ જેવી કે ગોલ્ગી પ્રસાધન, સૌપ્રથમ આપણે અંતઃકોષ રસ જાળ વિશે અભ્યાસ કરીશું. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર અંતઃરસ જાળ, બે પ્રકારની અંતઃરસ જાળ હોય છે મિત્રો. ખરબચડી અંતઃરસ જાળ અને બીજી એક જે છે જેનું નામ છે લીસી અંતઃરસ જાળ. આ બે પ્રકારની અંતઃરસ જાળ વિશે અહીંયા આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ કોષીય અંગિકાઓમાં આપણે વાત કરવાના છે જે છે અંતઃરસ જાળ. નંબર 2 ગોલ્ગી પ્રસાધન. સૌથી પ્રથમ છે અંતઃરસ જાળ, બીજા નંબરમાં છે ગોલ્ગી પ્રસાધન, ત્રીજા નંબરમાં છે લાઇસોસોમ્સ. આ પણ એક કોષીય અંગિકા છે. ત્યાર પછી છે કણાભસૂત્રો. આ મુદ્દાઓ જે છે મિત્રો ખૂબ જ આઈએમપી છે આપણા માટે. ત્યારબાદ પછી છે રંજક કણો. કોષીય અંગિકાઓમાં જોવા મળતી આ જે અંગિકાઓ છે એમાં અંતઃરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, આ વનસ્પતિ કોષ જટિલ કોષોમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે આ અંગિકાઓ વિશેની માહિતી મેળવીશું. અને અંતમાં છે રસધાનીઓ. શરૂઆતમાં મિત્રો જે ચાર અંગિકાઓ છે અંતઃરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને કણાભસૂત્ર, જેના વિશેની આકૃતિ સાથે આપણે માહિતી મેળવીશું કે અંતઃરસ જાળ ક્યાં છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કોષીય અંગિકાઓમાં જ્યારે અવલોકન કરવામાં આવે ત્યારે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ જે જટિલ કોષ તરીકે ઓળખે છે એમાં અંતઃરસ જાળ કઈ જગ્યાએ દેખાય છે. ગોલ્ગી પ્રસાધન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી જેમણે આ ગોલ્ગી પ્રસાધનની શોધ કરી, જેમણે અવલોકન દ્વારા દર્શાવ્યું કે આ ગોલ્ગી પ્રસાધન છે. લાઇસોસોમ્સ જેને આપણે કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ. કણાભસૂત્ર જેને આપણે કોષનું ઉજાગર કહીએ છીએ. રંજક કણો શ્વેત રંજક કણો છે અને એના બે પ્રકાર છે. અને રસધાનીઓ, તો રસધાનીઓ વિશેનો પણ આપણે અભ્યાસ અહીંયા કરીશું. અંતઃરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને કણાભસૂત્ર. મિત્રો અહીંયા આપણી જોડે બે પ્રશ્નો રહેશે. લાઇસોસોમ્સને કોષની આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે છે અને કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કેમ કહેવામાં આવે છે એના વિશેનો અભ્યાસ આપણે જ્યારે આકૃતિસર આપણે જ્યારે એનો ભાગ જોઈશું ત્યારે એમાં આપણને ખબર પડશે કે લાઇસોસોમ્સ અને કણાભસૂત્રના વિશેની જે માહિતી છે આપણને એમાંથી મળશે. ફરી એકવાર આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વિશેનો અભ્યાસ આપણે તફાવત ઉપરથી કર્યો. અને ભાગ 2 ની અંદર છેલ્લે આપણે કોષ રસ વિશેની વાત કરી હતી કે એકદમ આછું અભિરંજિત દ્રવ્ય જે કોષનો ઘણો મોટો ભાગ રોકે છે, જેને તરલ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ અને આપણે કોષ રસ કહીએ છીએ. કોષીય અંગિકાઓની વાત કરીએ પ્રથમ આપણે આદિ કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વિશે પણ આપણે અંતમાં અભ્યાસ કર્યો કે આદિ કોષ કેન્દ્રીય કોષોનો આકાર કદ કેવો છે અને
એમાં કયા કયા પ્રદેશો સ્પષ્ટ છે, કયા કયા પ્રદેશો અસ્પષ્ટ છે. કોષ કેન્દ્ર પટલ છે, આ બાજુ કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત થયેલો હોય છે. રંગસૂત્રો એકલા હોય છે, એક કરતાં વધુ રંગસૂત્રો ધરાવે છે. પટલની અંગિકાઓની ગેરહાજરી હોય છે, અહીંયા પટલની અંગિકાઓ હોય છે. અંતમાં આપણે કોષની અંગિકાઓ વિશે જોઈ કે જટિલ કોષો જે છે પોતાના દરેક કોષમાં જટિલ કોષ જે છે પોતાના કાર્યો કરવા માટે અલગ અલગ અંગિકાઓ ધરાવતી હોય છે. આ બધી અંગિકાઓ કોઈક ને કોઈક અલગ અલગ પટલ દ્વારા આવૃત થયેલી હોય છે અને દરેકનું કાર્ય અલગ અલગ છે. જેમાંની ચારની અંગિકાઓ વિશે આપણે વાત કરીશું: અંતઃરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ અને કણાભસૂત્ર, જેના વિશે આપણે આકૃતિસર વિડિયોમાં આ ચારે ચાર અંગિકાઓ વિશેનો અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષ કેન્દ્ર વિશે અગાઉના વિભાગમાં જે વાત કરી ચૂક્યા છે એમાંની કેટલીક કોષીય અંગિકાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. અહીં મિત્રો આપણે પ્રાણી કોષ જોઈ શકીએ છીએ. આ પ્રાણી કોષની અંદર મુખ્ય અંગિકાઓ તરીકે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો અને રસધાની. આ અંગિકાઓ કોષમાં ઘણા વિશિષ્ટ કાર્યો કરતી હોવાથી ખૂબ જ અગત્યની છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું અંતઃકોષ રસજાળ, જે ખરબચડી અને કણિકામય બે અંતઃકોષ રસજાળ પ્રાણી કોષની અંદર જોવા મળે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે. મિત્રો, બે પ્રકારની અંતઃકોષ રસજાળ હોય છે. એક ખરબચડી કે જેને આપણે કણિકામય તરીકે ઓળખીએ છીએ, અને બીજી લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી સપાટી સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે, કારણ કે તેની સપાટી પર કણો જેવી રચના જોવા મળે છે, જેને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. મિત્રો, આ રિબોઝોમ્સ વ્યાખ્યા આપણા માટે ખૂબ અગત્યની છે. રિબોઝોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે અને તેનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. વાત કરીએ કે ઈઆર દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. કોષના અગત્યના કાર્યો માટે જરૂરી ચરબીના અણુઓ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષ રસપટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયાને પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકેનું કાર્ય કરે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે, અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આમ, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ મુખ્યત્વે પ્રોટીનના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે, અને પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં યકૃતના કોષોની SER ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારીકારક બનાવવાની અગત્યની ભૂમિકા પોતે ભજવે છે. આ છે મિત્રો અંતઃકોષ રસજાળ, જેને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ પ્રાણી કોષની આકૃતિ છે, અને પ્રાણી કોષની આકૃતિ જે છે એ ખૂબ જ જટિલ છે, જેમાંની એક અંગિકા તરીકેની વાત આપણે કરી, અંતઃકોષ રસજાળ. આ અંતઃકોષ રસજાળ બે પ્રકારની હોય છે: ખરબચડી અંતઃકોષ રસજાળ અને કણિકામય અંતઃકોષ રસજાળ જેને આપણે કહીએ, અને બીજી એક હોય છે લીસી અંતઃકોષ રસજાળ. આગળ વાત કરીશું મિત્રો કોષ પ્રાણી કોષની આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે. પ્રસ્તુત આકૃતિ છે મિત્રો વનસ્પતિ કોષ. આ પણ પ્રાણી કોષ જેવી જ આકૃતિ
પરંતુ આ વનસ્પતિમાં જોવા મળતા કોષો છે. આમાંની એક અંગિકાની વાત કરીએ, ગોલ્ગી પ્રસાધન, જે મિત્રો પ્રાણી કોષમાં પણ જોઈ શકો છો. વનસ્પતિ કોષમાં પણ ગોલ્ગી પ્રસાધન નામની અંગિકાનું આપણે જોઈ શકીએ છીએ, જે થપ્પીઓ જેવી રચના દર્શાવે છે. વાત કરીએ ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું અને એ વૈજ્ઞાનિકના નામ પરથી આ અંગિકાનું નામ પણ ગોલ્ગી પ્રસાધન તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, એક ગુણનો પ્રશ્ન છે, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોણે કર્યું? ત્યારે આપણે ત્યાં લખી શકીએ છીએ કેમિલો ગોલ્ગી. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક વ્યાખ્યા છે મિત્રો, સિસ્ટરની. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. તેથી જ જટિલ કોષીય પટલ તંત્રનો અન્ય ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શકરામાંથી જટિલ શકરાઓનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલી હોય છે. લાઇસોઝોમ્સ, ગોલ્ગી પ્રસાધન જે છે લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલી હોય છે. એના ત્યારબાદ એક અંગિકા છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું, લાઇસોઝોમ્સ, જેને પણ આપણે વનસ્પતિ કોષમાં જોઈ શકીએ છીએ, જે કણિકામય અંતઃકોષ રસજાળની બાજુમાં આવેલી છે. લીચસી અંતઃકોષ રસજાળ અને કણિકામય અંતઃકોષ રસજાળની વચ્ચે તીર દ્વારા દર્શાવવામાં આવી છે, જેને આપણે લાઇસોઝોમ્સ કહીએ છીએ. શું કાર્ય કરે છે લાઇસોઝોમ્સ, એના વિશે આપણે અભ્યાસ કરીએ. કોષના ઉત્સર્ગ દ્રવ્યો કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ આવેલી હોય છે. કોઈ પણ બહારથી પ્રવેશતા દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ ખૂબ જ મદદરૂપ થાય છે. બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. આ લાઇસોઝોમ્સ પાચન માટેની સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ્સ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. મિત્રો, આ 2 ગુણનો એક પ્રશ્ન છે કે આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે છે લાઇસોઝોમ્સ? કારણ કે તે પોતાના જ કોષોનું ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા પોતાના કોષોનું પાચન કરી નાખે છે અને પાચન કરતી હોવાના કારણે તે આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. રચનાની દ્રષ્ટિએ લાઇસોઝોમ્સ આવૃત પટલીય કોથળીઓ જેવી રચના ધરાવે છે, જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. આ છે મિત્રો લાઇસોઝોમ્સ, જેના વિશે આપણે અહીંયા વાત કરી. પ્રસ્તુત વિભાગમાં 2 ગુણનો એક પ્રશ્ન છે, લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કેમ કહેવામાં આવે છે? કારણ કે પોતાના જ કોષોનું ચયાપચય દરમિયાન વિઘટન દ્વારા પાચન કરે છે. પરિણામે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. ત્યાર પછી મિત્રો એક ખૂબ જ અગત્યની અંગિકા જેને આપણે કહીશું કણાભ સૂત્ર. કણાભ સૂત્ર એ પણ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોઈ શકીએ છીએ, જેને આપણે શક્તિઘર તરીકે ઓળખીએ છીએ. કણાભ સૂત્રનું કાર્ય શું છે? તો કણાભ સૂત્ર કોષોનો શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. દરેક કોષ પોતાના કોઈને કોઈ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર હોય છે.
આ ઉર્જા એને ક્યાંથી પૂરી પડે છે? ઉર્જા પૂરી પાડવા માટે કણાભ સૂત્ર આવેલું છે. જે ઉર્જા એટીપી, એક મિત્રો આપણે એક ગુણનો પ્રશ્ન છે, એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. કણાભ સૂત્રો 2 આવરણો ધરાવે છે. એક બાહ્ય આવરણ જે ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. કણાભ સૂત્રો અદ્ભુત અંગિકાઓ છે, કારણ કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભ સૂત્રો પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. આ છે મિત્રો કણાભ સૂત્રો. અહીં પણ મિત્રો આપણને 2 ગુણનો એક પ્રશ્ન મળે છે. કણાભ સૂત્રોને કોષના શક્તિઘર કેમ કહેવામાં આવે છે? કેમ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત દરેક કોષને હોય છે. આ ઉર્જા એટીપી એટલે કે એડ્રીનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્રો દ્વારા મુક્ત થાય છે. માટે એટીપીને કોષનું ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્યો કરવા માટે, નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. કણાભ સૂત્રો આ ઉર્જા જે તે કોષના શક્તિઘર તરીકે આપે છે અને કોષ પોતે પોતાની જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ કરી શકે છે. આ કારણોસર કણાભ સૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. આ છે મિત્રો કણાભ સૂત્ર.